જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ કાતરિયા મારી YouTube ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. કે અગાઉના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 1 ના ખાલી જગ્યા વિકલ્પ ખરા ખોટા ને એવું પ્રશ્ન આપણે જોયા હતા. હવે આજના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર કેવા પ્રકારના વિકલ્પ પૂછાય છે, કેવા પ્રકારની ખાલી જગ્યા પૂછાય છે, કેવા પ્રકારના ખરા ખોટા પૂછાય છે, એક શબ્દમાં કઈ રીતે પૂછાય છે, તે બધી માહિતી આ વિડીયોની અંદર એક જ વિડીયોની અંદર લેશું. તો આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ A ચેપ્ટર નંબર 2 બહુપદી. તો પહેલો જ પ્રશ્ન આપણે લઈએ છીએ અહીંયા કે p of x બરાબર પાઈ ના છેદમાં 2 x વર્ગ નો વર્ગ પ્લસ x માં x વર્ગ નો સહગુણક ખાલી જગ્યા છે. તો જે આપણને માહિતી આપી હોય એની આગળ જે અસહાંક હોય તે આપણો સહગુણક થાય. તો અહીંયા x નો વર્ગ આપ્યો હોય તો x ના વર્ગ ની આગળ કયું છે પાઈ બાય 2. તો આપણે પાઈ ના છેદમાં 2 એ આપણો જવાબ થાય છે કે એ x ના વર્ગ નો સહગુણક છે. બીજો પ્રશ્ન p of x બરાબર 5x નો ઘન માઈનસ 2x નો વર્ગ પ્લસ 3x માઈનસ 2. તો p of x બરાબર કેટલા? તો x દેખાય અહીંયા 1 મૂકી દેવાનો. એક પ્લસ જ છે એટલે નિશાની વગર કાંઈ લખવાનું નથી. જે સહગુણક છે બધાય લખી નાખવાના નિશાની સાથે. 5 માઈનસ 2 પ્લસ 3 માઈનસ 2. 5 માંથી 2 જાય તો જવાબ આવશે 3. 3 ને 3 6. 6 માંથી 2 જાય તો 4. ઓપ્શન નંબર B. જ્યારે પણ p of x આપ્યો હોય તો x y બધું હટાડી દેવાનું. ચલ જે આપ્યો હોય તે માત્ર એના સહગુણક લખી નાખવાના નિશાની સાથે એ આપણો જવાબ થશે. હવે ત્રીજો પ્રશ્ન છે p of x બરાબર ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d જ્યાં a = 0 જો a પ્લસ c બરાબર b પ્લસ d હોય તો p of x નો સામાન્ય અવયવ કયો થાય? જ્યારે પણ પહેલું પદ અને ત્રીજા પદનો સહગુણકનો સરવાળો અને બીજું પદ અને ત્રીજા પદના સહગુણકનો સરવાળો સમાન હોય તો સામાન્ય અવયવ તમને આપ્યો હોય ને બધામાં પ્લસ ની નિશાની હોય તો વિદ્યાર્થી મિત્રો તમારો સામાન્ય અવયવ x પ્લસ 1 જ થશે. જ્યારે પણ કારણ કે x પ્લસ 1 તમે અવયવ લેશો તો તમારા બધાનો જવાબ સમાન રીતે આવે છે. અને જો નિશાની ફેરફાર હોય કે a માઈનસ c આપ્યો હોય અને b માઈનસ c આપ્યો હોય તો તમારો જવાબ થાય x માઈનસ a. પણ આપણને પ્લસ માં આપ્યો છે તો આપણો જવાબ ઓપ્શન નંબર 2 થવાનો છે. ચોથો પ્રશ્ન લેશું p of x બરાબર √3x માઈનસ 3 ના શૂન્ય ખાલી જગ્યા છે. એટલે કે એનો મતલબ શું થશે કે x ની કિંમત આપણે કઈ લઈએ તો અહીંયા જોવાનું x નિશાની કઈ છે માઈનસ તો તમારો જવાબ પ્લસ વાળો આવશે. એટલે કે ઓપ્શન A પણ નીકળી જાય ને ઓપ્શન B પણ નીકળી જશે. હવે મારે 3 લાવવાના છે. √3 તો છે તો આપણો જવાબ કેટલો થશે? √3 જવાબ આવે. કારણ કે √3 ગુણ્યા √3 કરો તો તમારો જવાબ થઈ જશે 3. પછી -3 આપ્યો છે એટલે કે 0. તો ઓપ્શન નંબર B આપણો જવાબ આવે છે. p of x બરાબર x નો વર્ગ પ્લસ x પ્લસ k નો સામાન્ય અવયવ x માઈનસ 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. જો તમારો અવયવ આપી દીધો હોય x માઈનસ 1 તો શું કરવાનું કે સામાન્ય અવયવને 0 સાથે સરખાવવાનો. તો x બરાબર 1 તો આપણે અહીંયા મૂકી દેવાનો x બરાબર 1 તો 1 નો વર્ગ 1 પ્લસ 1 પ્લસ k 1 ને 1 2 થશે પ્લસ k બરાબર 0 2 સામે જાય તો શું આવશે k બરાબર -2. તો ઓપ્શન નંબર A આપણો જવાબ થાય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે બહુપદી p of x માં 3x - 7 નું શૂન્ય ખાલી જગ્યા છે. તો તમારે શૂન્ય આપ્યું હોય તો યાદ રાખવાનું કે જે ચલનો સહગુણક આપેલો હોય તે છેદમાં આવશે. તો છેદવાળા કેટલા છે? 2 ઓપ્શન છે તો આ પહેલા 2 ઓપ્શન કેન્સલ. અહીંયા માઈનસ છે તો પ્લસ વાળો આવશે. પ્લસ વાળો જવાબ શું આવશે? ઓપ્શન નંબર C આપણો જવાબ થશે. કારણ કે માઈનસ હોય તો પ્લસ વાળો આવશે ને પ્લસ હોય તો માઈનસ વાળો જવાબ આવત. ને તમને શૂન્ય પૂછે તો ચલની સાથે સહગુણક હોય છેદમાં આવે. એ ટૂંકી રીતે આખી દાખલાની ગણતરી કરાય નહીં. નકર દાખલાની ગણતરી કરો તો 3x - 7 બરાબર 0. પછી 3x 7 સામે જાય તો પ્લસ થાય. 3 ગુણાકારમાં સામે જાય તો ભાગાકાર. એટલે કે આ વિકલ્પ વાળા પ્રશ્નમાં જેટલું લોજિક લાગે એટલું ઝડપથી લગાડવું. તમે દાખલાની ગણતરી કરો તો 1 થી 1.5 મિનિટનો સમય બગડે. હવે આગળનો દાખલો જોઈએ કે x ની 3 ઘાત પ્લસ 8x નો વર્ગ પ્લસ 19x પ્લસ 12 નું 1 શૂન્ય ખાલી જગ્યા છે. તો જો બધા પ્લસ છે
એટલે પ્લસ વાળો આપણો ઓપ્શન આવશે જ નહીં. હવે બે ઓપ્શન વધ્યા છે માઇનસ. હવે માઇનસ મૂકતા જાય. -1 પેલા મૂકીએ. -1 મૂકો તો શું થાય? -1 નો ઘન માઇનસ થશે, -1 નો વર્ગ પ્લસ થશે, પ્લસ એટલે કે 8 આવશે. પછી ગુણાકાર કરો એટલે -19 આવશે, પ્લસ 12, -19 -1 એટલે -20, 8 અને 12 પ્લસ 20, આ બે કેન્સલ, તમારો જવાબ આવશે -1. એટલે કે શરૂઆત કરવાની ક્યાંથી? જો બધા પ્લસ હોય તો પ્લસ વાળો ઓપ્શન તમારો આવે જ નહીં, તો માઇનસ આવે. તો માઇનસ વાળા આપણે બે ઓપ્શન હતા, તો એમાંથી એક ઓપ્શન આપણે લીધો, તો આપણો જવાબ આવે છે -1. હવે આગળનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ એક્સલ ની દ્વિઘાત બહુપદી છે કે x ના વર્ગની. જો x ના વર્ગની દ્વિઘાત એક્સલ વાળી, તો આખામાં જોઈ લેવાનું એક્સલ છે, આ બધામાં છે. દ્વિઘાત કીધું એટલે 3 ઘાત વાળો જવાબ આપણો આવે જ નહીં. ને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ દી ઘાત રૂટમાં નહીં હોય. તો અહીંયા જો x નો ઘાત રૂટ છે એટલે ઓપ્શન એ પણ નહીં આવે, અને ઘાત કોઈ દી માઇનસમાં નહીં હોય તો ઓપ્શન બી પણ ન આવે. તો આપણે ઓપ્શન કયો આવશે? સી, કે એમાં એક જ ચલ છે x છે અને એ દ્વિઘાત એનો વર્ગ છે, એટલે આપણો જવાબ આવે છે ઓપ્શન સી. આગળનો પ્રશ્ન લઈએ કે જો x નો વર્ગ -x -12 બરાબર x m અને x n હોય તો mn કેટલું થાય? તો જે આપણને પાછળનું પદ આપ્યું છે તે ગુણાકાર જે છે તે આપણો જવાબ થાય છે. પણ x m અને x n તો તમારો જવાબ આવશે -12. જો અહીંયા ગુણાકાર માંગ્યો છે એટલે જો એની જગ્યાએ તમને m n આપ્યો તો આનો સહગુણક છે ઈ આવત તો કેટલો આવત? -1. જો પ્લસ માંગ્યો હોત તો, પણ આપણને અહીંયા ગુણાકાર માંગ્યો છે એટલે કે જે આપણો છેલ્લું પદ આવે નિશાની સાથે તે આપણો જવાબ થાય છે. ને આગળનો પ્રશ્ન કે 4x નો વર્ગ -2x + 49 બરાબર ખાલી જગ્યાનો વર્ગ. તમને જો આવો પ્રશ્ન પૂછી લે વિદ્યાર્થી મિત્રો, તો શું કરવાનું કે આગળનું વર્ગમૂળ કાઢો. તો 4 નું વર્ગમૂળ 2, x નું વર્ગનું વર્ગમૂળ x. હવે છેલ્લાનું વર્ગમૂળ 7 એટલે કે આમ લખાશે. હવે બીજાની નિશાની લેવાની એટલે કે 2x - 7 આખાનો વર્ગ, તો ઓપ્શન નંબર બી. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયા કે 10 MCQ જોયા છે. 10 MCQ કેટલા ઝડપથી થાય છે તે જોયા. તો હજી આપણે જોવાના છે ખાલી જગ્યા એક શબ્દમાં ખરા ખોટા. તો એની પણ શરૂઆત કરીએ છીએ.